કેમ છે મારા વાલા મિત્રો? અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે વાયરલ કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે. મિત્રો, આજે જામનગરના મહેશભાઈ જે છે મિત્રો, તેમની પત્ની કોઈ પાડોશી સાથે ભાગી ગઈ છે અને પછી કર્યો છે કે મહેશભાઈ મનસુખ રાઠોડને ફોન. તો મિત્રો, કોલ રેકોર્ડિંગ મજા આવે એવું છે, તમે આખું સાંભળો અને ધબધબાટી ફૂલ બોલી ગઈ છે. પત્ની એની ભાગી ગઈ છે તે હાટુ એ કેવી દલીલ કરે છે. તો મિત્રો, કોલ રેકોર્ડિંગ આખું સાંભળો. હેલો, બોલો. મનસુખભાઈ બોલે? હા. હેલો. હા. હા, તો તમે આ ઓલા પ્રશ્ન અંતે સોલ્વ કર્યો તો આપણા સમાજના નથી કરતા? બધે ના કરું છું. હા, તો મારો હજી નથી કર્યો. તમે કોણ બોલો? હું જામનગર થી બોલું. કોણ? મહેશભાઈ. મહેશભાઈ? તમારા ઘરે આવી ગયો. મહેશભાઈ એટલે શેના માટેનો પ્રશ્ન હતો? 2 જણાનો હતો. 2 જણાનો એટલે તમારે ઘરવાળી આવતી નથી એમ કઈ છી ને? હા કે કોકારી ચાલુ થઈ ગઈ છે? હા. ચાલુ થઈ ગયું એમાં હું પ્રશ્ન શું કરવો? પ્રશ્ન મારી થોડીક વાત સાંભળો તો તમે ફોન બંધ થાય ને તો આપણે ચાલુ કરીએ કે હવે તો ચાલુ નહીં કે જાવ બંધ થાય નહીં. હું એમ નથી કહેતો. હા. તમે હું જે વસ્તુ બેઠી છે માંગી હાલો બરોબર, એનો બાપ થાય છે. તો હું તમને જે વાત કરું એ તો સમજો ને. હું એનો બાપ ને એનો કાકો બે બરોબર અમે આપણે ઈ મેટર નથી, ઈ એના કાકા ને બાપા જે હોય તે. તમારી પત્ની ના તો હું મને રસ્તો હું એમ નથી કેતો, ભલે બેઠી મને કઈ વાંધો નથી બરોબર. હા, હું એમ કહું છું મને ઈ કઈ વાંધો, હું તમને જે વસ્તુ હું એનો મને કઈ વાંધો નથી, હું તમને જે વસ્તુ કહું છું ને એ સમજો ખાલી. જો આથી હું રાતે જોઉં બરોબર, એ રાતે હું હોઉં ને અહીંયા ઘરે છોકરા 3 વાગ્યા લગી ઓનલાઈન હોય અને દુકાને મારે સાંભળવું પડે. પણ ઈ હવે ઈ તો એક કંપની ગાડી બગડી ગઈ, ઈ હવે રિપેરિંગ કોઈ કીધે થાય નહીં. હું હંતુ એમ લોઢાની ગાડી બગડે ને તો ગેરેજ કીધે રિપેર થાય. હવે આ ગાડી બગડી છે ને ઈ કોઈ કીધે રિપેર ન થાય. ઈ તો તમે કહો તમારે હાઈટ જ કરવી પડે ને કાં હવે ઈ જાય તે થાય. કેમ કે હવે એનું કારણ છે કે જે એક સા બગડે ને તો દી બગડે, પણ બાઈ બગડી ને તો ભાવ બગડે. એમ ઈ આપડે હું તમારી પાસે આવ્યો ને પછી મોકલી દીધી હતી. હા, એ તો મોકલી દીધી, પણ હવે ઈ વાત સાચી છે, પણ પછી પાછી વહી જાય એનું શું કરવું? હા, એમ નહીં તો મારે રસ્તો કયો લેવો આપડે. અમે એને ઈ જ કીધું ભાઈ તું અમને એક રસ્તો કરી દે, તારે ત્યાં જવું હોય તો અમે મેકી જાય. અમે અહીંયા એમ તમને કેવા માંગી તારે ભાઈ ત્યાં જાવ. ઈ જે કરવાનું છે ઈ કામ મારે ન કરી શકાય, હું ન કરી શકું. હું એમ કહું કે આને મૂકીને તું પણ વહી જાય, તમે તને મૂકી જાય, એમ ઈ તમે કહી શકો, તમારો મામલો છે એટલે. પણ મારાથી ન કહેવાય. તમે એને એના બાપ એને કઈ વાંધ તું કામ મોકલે કઈ એને રસ્તો તો કરી દે ને. નહીં તો એ છોકરી નંબર છે? હે, ઈ બાઈ ના નંબર છે? ના, તો મારે કેની વાત કરવી? એના બાપા એના કાકા ને મારું બાપા અરે કોઈ યાર નો કરો ને, છોકરી યાર ડાયરેક્ટ વાત થાય ને બાઈ યાર, તો આપણે કઈ ભાઈ તને વાંધો શું છે અને તું હું કામ આ દુઃખ દેશ ને આ છોકરાને હું કામ હેરાન કરે છે, એવું કઈક એની ડાયરેક્ટ નંબર હોય ને તો તમારા રેકોર્ડિંગ ના આધારે હું એની વાત કરી શકું છું કાર્યકર તરીકે. હા, એ વાત સાચી. પણ મોબાઈલ નંબર ન હોય તો કઈ હું ત્યાં ઠેઠ આવું ને તો જામનગર, તો પછી મારે સીધું જુનાગઢ શિવરાજમાં વી જવું પડે બાહુબલી. અરે વસ્તુ અમે ભાઈ હજુ સમજી હતી મનસુખભાઈ, હવે આમાં હલવાડ્યા છે તો શું કરવું? હલવાડ્યા છે તો આપડે ઈ તો હાકડીમાં આવ્યા હોય તો હલવાડ્યા હોય, આપડે હાકડીમાં નહીં જવાનું. આ હલવાડવાની વાત છે, અહીંયા જઈને કામ કરે છે બરોબર. ક્યાં ગામની બાઈ? ચાપરા. હા, બાબરી. બરાબર, કાંઈ વાંધો મને ગોઠવણી કરાવજો ને ભાઈ. હે, મને વાત કરાવજો. હવે આનું મારે કરવું હતું, ઈ કઈ છોકરા પાછા 2 ચીંકા છે. આપડી તો હું સમજી ગયો તો આની પેલા તમે વાત કરી હતી. અને તમે નજર ને ઓલી બાઈએ ન કીધું, મેં ફોન અહીંયા કર્યો હતો ને, હા હું કઈ ખોટો તો નહીં હોઉં. અરે ઈ વાત નથી, વાત ઈ છે કે ઈ ભાઈ અરે વાત તમારી હારે થાય તો અમે એનું કઈક મંતવ્ય જાણી કે એને શું પ્રોબ્લેમ છે. આ તો એક તરફી વાત કેવાય. એ 100% વાત છે. તો અમારું કહેવાનું ઈ જ થાય છે, જે સમાધાન છે એમાં દીકરી દીકરો હામાં બેહાડીને વાત કરી તો ઈ સોલ્યુશન એનું થાય, બાકી તો ખૂટિયા પાટે બધામાં કઈ હોય નહીં. હા, તો હું ઈ જ તો આમાં બેહવા તો જોઈ ને, હું ઈ જ કઉ છું. તો હવે કેમ કરશું? વાંધો નહીં, આ હું મને આ તો આ હાવ સહન નથી થતું. તો હવે એક કામ કરું, હું દવા પી જાઉં.
મારે પીવાનો આવે. હો એમની તો હું શું કરું તમારા બે ની વચમાં? એમ નહીં, પીવાનું તો આમ મારે જ આવ્યું ને. આમાં તો ભાઈ આમાં તો એવું છે ભાઈ કે હવે આમાં તો આ બધું તો એવું છે. હવે આમાં તો આ કંપની છે, હવે એમાં કઈ નક્કી જ ન હોય. મારો એકનો વાક હોય ને બેઠી મને અફસોસ ન હોય ભાઈ, વાક એનો જ છે. હવે ટાઈમ જો ભાઈ મારી વાત સાંભળો, મારી બાઈ રહેતી નથી તો હું શું કરું? મારે કેને કહેવા જવાળું? તમે મને કઈ નહીં છૂટી જાવ. હવે મારી એ બાઈ એટલે રિયામણે છે, મારે કેની પાસે જવું? અરે બાઈ, મારી બાઈ રિયામણે છે, મને વાંધો બીજો કઈ ભલે રાખે આપડે ઈ વાંધો, પણ આ વાંહેથી આવું કરે છે ઈ વાંધો છે. હવે તમે એક કામ કરો, મારી બાઈ નું તમે સમાધાન કરી દો, તમારી બાઈ નું હું કરી દો, આપણે હામાં કઈક એવું ગોઠવીએ. તમારે ક્યાં જાય એમ છે? લે તમે બાકી ખબર છે નથી જાય? હા, નો જ જાય ને. અરે એને માવતર ને વહી ગઈ, મરાઈ ગયો હું અઠાડો. અરે જિંદગીમાં નો હોય. હે હા, મારો દીકરો તમે ને એટલો બધો ભરોસો મારે કરવું? જિંદગીમાં નો હોય. હવે શું કરું મારે? હવે એક કામ કરું, હમ. તમે કહો તમે બે જણે હું પૈયા લાગી લઉં અરે ભાઈ હું લાગી લઉં છું એને. હવે કે તમારો દીકરો હું જાહેર જીવનમાં આવ્યો એ મારી ભૂલ થઈ ગઈ. આજથી તમારો કૂતરો હું તુલસી ના ક્યારે પાણી રેડું છું કે હે માં તુલસી, જો આવા પાપ થી તું ફૂકાઈ જાવી જોઈએ. અમે તો ઈ માનતા નથી તુલસા બુલસા ને, ઈ તો વાંધો નથી. હું તો તુલસિયાને માનું છું. હું કામ મારે સામા અમે નાખી કોઈને પીવું છું. માનતા નથી. હું તુલસિયા રહી ને એને મારે પાણી બાણી પાઈને પછી એને સામા નાખી પીવું છું, એટલે હવારમાં કપ ન થાય. ઈ શું? આ બધા પૈયા લાગે ને હું તુલસિયા સામા પી ગયો. ના, ઈ વાત તમારી સાચી. ખાવી ચા હોય ને તુલસી ના પાન નાખીને પીવો ને એટલે બહુ સારી ચા થાય. પાછા તમે મારા ફોન ઉપાડતા નહોતા ને. પણ ભાઈ મારે અત્યારેમાં શું છે કે મારે બાયડી છોકરા બધા છે, આમાં કોક ની બાયું રંડા તમે સમજી જી અમે જો બહુ આમાં આખા દિને 1000 ફોન ઉપાડું ને હા, તો મારી વેલી ઠાઠડી નીકળશે ને તમે બધા દાડા આવીશો એવું થા ડાયરી રોટલા. પણ મને મનસુખભાઈ ઈ છે મારા છોકરા થી એટલે એને તોડી દી. પણ હવે તો શું કરું? છોકરા નો હોય તો લત માર દે. એમ નહીં, તમારા છોકરા ઈ બાઈ ને વાલા ન લાગે તો હું શું કરું? આમાં તમે કેમ કરો? ઈ એના બાપાને સમજવું જોઈએ ને. જે બાઈ એના બાપ ની નો થઈ, છોકરાની નો થઈ, હવે તમારે કેમ થાય? ઓલો છોકરો વરરાજો હતો ને એમાં બાઈ વિદાય વેળા હતી એટલે એના પરિવાર બધા રોતા હતા. છોકરી વિદાય થતી હતી ને એટલે તો વરરાજો પોક મૂકીને મીઠો રોવા. એટલે ઓલે બધે સાનો રાખ્યો કે ઈ તો એને દીકરી વરાવે છે એટલે રોજ. પણ તું શું કામ રોજ? તો કે મને એનું રોવું આવ્યું કે 20 વર્ષની બાપ ની નો થઈ મારી છે ની થાય એટલે એને રોવું આવ્યું. મને તો અફસોસ ઈ થઈ. રાતે હું વળી મારી શું થઈ મારે તો જાણવું. હું વિચારતો અહીંથી પેલે ઈ જાણી લઉં કે ઈ 3 વાગ્યા લગી ઓનલાઈન હોય, પછી દુકાને મસાલો ખાવું, બાકી ખાવા જાવ તો અહીંયા વાત થાય. ઓનલાઈન માં તમે ઇન્સ્ટાગ્રામ માં જોતા હોય તો ઓનલાઈન બતાવો, એનો મતલબ એવો ન હોય ઓનલાઈન માં કોઈ વાત નહીં. વોટ્સઅપમાં મનસુખભાઈ તને કે બાપ ને નો ખબર ભાઈ મારી દીકરી આ 3 વાગ્યા લગી ક્યાં વાત કરે? બાપાને થોડી ખબર હોય કે આ વોટ્સઅપ માં ઓનલાઈન છે એમ. હે અમે તો જોઈ છી ને. તમે જોઈ શકો, તમારી બાઈ છે એટલે. તમે બાપાને કહો ને કે તમારી દીકરી રાતે ઓનલાઈન કોની હારે રહી છે એવું પૂછો ને. તને વેમ છે? વોટ્સઅપ માં વેમ છે એમ? હા, એ કે તને વેમ ની દવા નથી. પણ એવો વેમ હોય તો પછી વેમ કાઢ નાખો ને. તો હું 4 જણા છે, મારી વાત સાંભળો, 4 જણા એમ કહી જ્યાં કામે જતી ને હોસ્પિટલમાં, 4 બાયું એમ કહી કે ભાઈ અમે આને સમજાવી આવી રીતના મળતી, અમે ઘણી સમજાવી પણ નો સમજ તો એટલે પ્રેમ થઈ ગયો. કેની હારે થઈ ગયો? રાજકોટ જ છે. હે રાજકોટ અમાર ભાઈ છે તો અમે ભાઈ જ છીએ. એટલે તમારી અટક હું અમારી આઠું છે. અને છોકરી કઈ અટક ની છે? બાબરિયા. ઠીક, બાબરિયા. મેં કીધું તમે આ તો આપડે ભાઈ જ થઈ. અને આ જે જેની હારે પ્રેમ સંબંધ થયો ઈ કઈ અટક ના? રાજકોટ. એટલે તો અમારા રાઠોડ કેમ આવી રીતે પ્રેમ કર્યો છે? અમારા રાઠોડ કોઈ દી પ્રેમ ન કરે. અમારા રાઠોડ મરી જાય બાકી પ્રેમ ન કરે કોઈ દી. અમારા રાઠોડ માં બધા પારિયા થઈ ગયા, પ્રેમ કર્યો જ નહીં. બાયુ હા મરી ગયા ભાઈ, કોઈ પ્રેમ ન કર્યો. અમારા પ્રેમ નું સોફ્ટવેર જ બંધ રાખ્યું છે. કંપની ફોલ્ટ છે, કોઈ પ્રેમ નહીં કરવાનો, સીધી બાય લઈને બેહાડી દેવાનું બાકી લપ નહીં.
એટલે તો દાંત કાઢે. અમે રાઠોડ અમારા કુટુંબમાં બધે 3 બાયું થયું છે. હમ સીધું ખાડું બદલે નાખ, બીજી લપ નહીં. પણ તો ઈ અમે આજે આ છીએ ને જી એટલે ગામની તું રાઠોડ નથી? હે તું રાઠોડ માં નો હોય? રાઠોડ ને આટું બે એક આટું મારે રાઠોડ માંથી આટું ત્યાં છે. ઈ નો, ઈ મને નથી ખબર, પણ અમારે રાઠોડ હોય ને હમ ઈ તો સીધી બાયડી બદલાવી જ નાખે ફટ દે. પણ છોકરા થઈ ગયા છોકરા થઈ ગયા તો બીજી નહીં છોકરા થાય. હે ઈ પછી ઈ આવી નીકળે તો કેને કેવા જાવ? એ રેકડી લઈને કેરા ને બટાટા વેચવા માંડો, બાકી છોકરા કરી નાખો. વાત થાય ભૂલ પૂરી. ભૂલ એક ફેરે થાય કે બીજી ફેર થોડી કરાય. હવે આ એક ફેર થઈ ગઈ. અમારા આખા કુટુંબમાં બધાને 3 બાયું થયું. હમ. હા તો મેં બ્રેક મારી દીધી. મેં કે આપડા એક છે ને એને ઘરે લઈ લીધો, એટલે પછી એક બાઈ જેવી માથા ભારે ભટકાઈ ગઈ ને એટલે મારે બદલાવાનો વેત ન આવ્યો. અરે પણ મનસુખભાઈ વાંધો ઈ હંધાય મેં એના બાપાને 10 ફેરે સબૂત દઈ દીધું, બરાબર? 10 ફેરે ઈ બવાડે પછી અમે સમાધાન કર્યું. હજી એમ નથી કે મારી દીકરીની ભૂલ છે. તમે એક કામ કરો, તમારા ફોટા ને એવું મોકલો, હાલો હું છે ને આ વાયરલ કરું. સારું, વાયરલ શું આમાં કરો 2 જણામાં? લે તો પછી હું શું કરું? તમારે ભેગો રવા આવું? રહેવાનું ક્યાં? આપણે ક્યાં? હું ક્યાં આવેલો જાવ રહેવા? તો હાલો, તમે ઈ તો ત્યાં ગયા તા, પણ કોઈ વાત આ તો તમે તો કહ્યું ના કયો છો કે મારું કઈ કર્યું નહીં, મારું કઈ કર્યું નહીં. હું તમારું કરું? ભેગો રવા આવું થાય. લાવો તમને કહું છું, ફોટા મોકલો એટલે હમણાં આગળ યુટ્યુબ માં ભરત ચડાવી દો, વાત થાય પૂરી. એટલે હમણાં તમારું સમાધાન. હાલો બીજી વાત કાપી નાખો, તમારો ફોટો મોકલી દો. ફોટા હું એમાં યુટ્યુબ માં વાયરલ કરું? હા કરવું જ પડે ને. આપડા બાઈ માણસ 2 જણાને પ્રેમ કરવો હોય અને બીજી હારે બાઈ પ્રેમ કરતી હોય તો આપણે એને કેવું પડે કે ભાઈ આવું છે. એ વાત તમારી ઈ રાઠોડ જે પ્રેમ કરે છે એનું નામ શું છે? હે આ જે બીજો છોકરો રાઠોડ નો પ્રેમ કરે છે શું છે? રવિ. ઈ ક્યાંનો છે? ઈ આ બાજુમાં જ રહી છે એટલે તો વાત છે. અહીંયા એને મકાન ન બદલાવવું. એમ નહીં તો ઈ રાઠોડ છે ઈ બે રાઠોડ જ છો ને, સામે બાબરિયા, એક બાબરિયા, એક દિલ દો જાન. હા તો એમાં આપણે શું કરશું? વાંધો હા એટલા થઈ જાય એમ છે. હાલો તમે ફોટો મોકલો ને હમણાં તમારી બાઈ ને. હમણાં મારો ફોન આવે ને એટલે હમણાં બધું રેડી કરી દો. ચાલો હે હવે બાઈ નો મારો ફોન આવે એટલે ઈ મને ફોન કરશે, એમ છે? હે તમારા ઘરવાળી મને ફોન કરશે એટલે સીધું પાઈને પાડી દઉં. કેમ કે ઈ આ ઓડિયો વાયરલ કરું ને એટલે મારામાં રિંગ કરશે. મારામાં રિંગ કરે ને એટલે હું તમારું સમાધાન કરાવી દઉં છું. ના યુટ્યુબ માં તો એટલા 10 જણાને મેં કીધું નથી કે ભાઈ આવા કરે છે. ભાઈ ઈ તો નહીં હાલે ભાઈ. જો 2 કામ નહીં હાલે. હું કોઈ ખાનગી માણસ નથી. તમે મને આટલું બધું પોણી કલાક હું તમારી વાત કરું તો મારામાં શું કરવાનું? એટલે હું કઈ તમને ખાનગી માણસ કે સમાજ ના જો એટલે કહી દો છો. સમાજ આમાં સમાજ ને હું બાઈ રી હમણાં છે ને બાઈ બીજાને પ્રેમ કરે છે, એમાં સમાજ તમે કરી હું દે? હા. તમે સમાજ ને તમારી જગ્યાએ બીજો કોઈ હોત ને તો હું ફોન ન કરત. પણ તમે આખી વાત જ સમાજ નું કામ બીજું હું કરી હું હકું એમ કહું. હા જો મારા શેઠ છે દરબાર, બરોબર? કાલ સાંજે જાવ મેં કે ઈ નહીં. શું કરું? મારો શેઠ દરબાર છે ને હા એ કે આપણે સમજાય આવીને એને આલિયા ઘરે ઈ વાત ખોટી. આ તમે સમાજ ના જો એટલે યુટ્યુબ બાજુ નથી કર્યું. ભાઈ તમે સમજતા નથી. હું સમાજ નું તમને હું સેવા કરી શકું એમ કહું છું. સમાજ જો હાલો, સમાજ જો બાઈ બીજે ચાલુ છે, બધું છે, તારા છોકરા 2 છે, હવે સમાજ વતી હું કરું? તારે ત્યાં રોટલા કરવા આવું? તમે એના બાપા ને એટલે ભાઈ આને તમે છોકરા છે એના બાપા કોક ને કે મને ફોન કરે ને કા મને નંબર દે. હું તમને નંબર બાપા હારે વાત કરીને કાંઈ ફેર ન પડે. છોકરી હારે જ વાત કરવી પડે. ઈ કોઈ દી નો સેટિંગ થાય. તો ભાઈ એના નંબર માંથી એને સાંજે વાત કરવી પડે કે ભાઈ આ બેનને ઈ કયો. એટલે તને કઉ છું, તું મને તારો ફોટો મોકલેલી, છોકરી મને ફોન કરજે. તાર ઘરવાળી નામ શું છે? પણ હું એના ઘર નંબર જ દઉં છું તમને. છોકરીના હા છોકરી એના બાપા ના સાંજે બાપો નો વાત કરાવે ભાઈ. હવે સાંજે 2 ભેરા જ હોય. ભલે ફેરા હોય પણ બાપો એ વાત નો કરાવે મને. સવારે ભેરા હોય. નો કરાવે મને વાત. એલા કેમ કે અમારી ઓળખાણ નો હોય એટલે તરત જ કોઈ અજાણ્યા પુરુષ હારે કોઈ બાઈ વાત કરાવે, પછી ઓલો ઓડિયો વાયરલ થાય એટલે એને ખબર પડે કે આજ મનસુખભાઈ નો નંબર છે. તરત જ મને ફોન કરે એટલે સમાધાન થઈ ગયું. હગામાં ઈ રાજી. ઈ જે હોય આમાં હગા કુટુંબ કાંઈ ન હાલે. બીજાને પ્રેમ કરતી હોય આપણે ઢાંકી રાખવું ને આપણે સાનમું તો પછી હવે એને હાલવા દે, તો પછી એને મોજ કરવા દે. તું હવે દાડીએ સડી જા. બીજું તો હું શું કરું? કાંઈક કર. કા પટમાં આવી જા, કા રૂમમાં બેઠો, કા મૌન થઈ જા અને કા કેવા દે કા કર. કાંઈક કર કઉ છું. કા મને બોલવા દે, કા બોલવાનું બંધ કર, કા મને ફોન કરતો બંધ થઈ જા, કા કાર્ય કરતો બંધ થઈ જા, કા મને કહેવા દે, કા કર, કા કાંઈક કર. બાકી બાંધવા દે ને બાઈ જ કાંઈક, પણ કાંઈક મને વાત કરવા દે મારા ભાઈ.
વાત તમે પેલા કરો તો ખરા, પણ પછી મને ક્યાંથી વાત કરું? મારે એના બાપના નંબરમાં મારે વાત કરીને હું કરું? જેની હારે તારે વાંધો છે એની હારે વાત કરવાની હોય કે એના બાપા રે? એનો બાપો કે મને ખબર જ નથી, મારે શું કરવાનું? જેની હારે વાંધો છે, હા, આ તો ખાય મામો શકુ, ઓલો ખાય ભીમ ને મામો શકુ ની હંગે એવી વાત છે. એમ વાંધો બાએ બાએ રહે છે ને એને બાપા રે, એટલે એવું બધું છે. ભીમ ખાય ને શકુ ની હંગે એમ બાએ હારે વાંધો છે ને બાપા હારે વાત કરો, ક્યાંથી ભેગું થાય? તો હું તમને વાત કરાવી, તમે બરોબર કોમ્પ્લેક્સ માં લઈ ચાલો. હવે આટણ જ લઈ લે હાલ. અત્યારથી કામ ઉપર રહી છે, તો પછી બધું કઈ એમ કઉ છું હો. સાંજે થાય ને, હવે તો કામ ઉપર મોબાઈલ હોય ને. તે તું મને તારો ફોટો મોકલ, હું છે ને હમણાં છે ને આ ઓડિયો એનામ નાખું છું, એટલે હમણાં ઈ મને ફોન યુટ્યુબમાં કરશે. ન ચડાવવાના કે સમાજના થોડા, ઓમ કે સમાજના યુટ્યુબ માં ચડે. એટલે હવે આમાં સમાજને નમે સમાજ લે તો પછી પ્રેમ કરવા દે ને સમાજના છે, તો પછી આ કેસ જ શું કામ બધું થવા દે ને? સમાજે સમાજને છે પ્રેમ કરવા દે ને, તને હું વાંધો? સમાજ ના હોય પ્રેમ કરવા દે. તને સમાજની જ પીડા હોય તો એ સમાજનો જ છે, ભલે ને મજા કરતો, તને હું વાંધો? તને સમાજની પીડા હોય તો સમાજનો છોકરો જલસો કરવા દે ને, તું તો તારે ત્યાં ધ્યાન રાખજે. તને સમાજની બધી જીતની મને તું સલાહ દે હા, તો ભાઈ હું શું કરું? તો એ સમાજનો છે, મોજ કરવા દે ને. અને વળી રાઠોડ જ છે ભાઈઓ, એમાં તને હું વાંધો? પછી 2 વર્ષ એક બાય રાખી લ્યો. હું આરામથી થઈ જાય એમ છે, હા, બરોબર. તમે વાત કરતા નથી. તો મને અત્યારે કહું મને તો એવું કરાવી દે લાગે છે. વાત, તારી બાય હારે કરાવી દે. બાકી મને એમ કે મારી વાત તમે સાંભળી? હું તારી સાંભળું છું એટલે કઉ છું. હે? તારી વાત સાંભળી એટલે મેં કીધું. મારી ભાઈ હારે વાત કરશો ને, હા, એના કરે મારા હાવ લાવો મારા હે. તો તારા હારા હારે તારે રહું છે, તાર બાય હારે પછી એને તમે કયો ને, એમને તો પછી તું તારા હારો બે હારી રહ્યો ને બાઈ ને છોડી દે. હારો લાવો હોય એની ભેગો રે. મારા બાજુ વાત જોડે ચાલો. તો શું કરું? ઓમ કઈ છે લાવો છે? હવે મારે કરવું હું એમ કઉ છું કે તારે તારી બાઈ હારે રહેવું છે કે તારા હારા હારે? એ બાઈ એમ કે છે મારા બાપા હારે વાત કરો. તો બાપા હારે કરો, તો બાપા ભેગી તો હા ભાઈ, ઈ બાપા ભેગું કહે તો ઈ તારું ઘર નહીં હાલે, કેમ કે ઈ તને બાપો કે એમ કરે, તો એના માટે હું શું કરી શકું? તું કાંઈ ડાયો થઈ જાય એમ કઉ છું, કાંઈક મૂળામાં થાય. જો ઓલી પેલા હું તમારા ગાય બરાબર, મારી પાસે આવ્યું, મારા બાપા પાસે જા. મને તને યાદ નથી, તારો ફોટો મોકલ તો ખબર હોય, મને ભૂલાઈ ગયું હોય. મારે ત્યાં રોજ આ બધા માણસો જ આવે છે, મને કેદી આવ્યો ને કોણ આવ્યું હોય ઈ મને યાદ ન હોય ભાઈ. ભલે એટલે 6-8 મહિના પહેલા આવ્યો હતો, પણ તો ઈ મને યાદ ન હોય. મારે ત્યાં રોજ 50-60 જણા આવે છે. એનો નિકાલ આવ્યો નહીં. મારી વાત સમજો. આખી વાતમાં તો તારા અટાણે ખાનગીમાં વાતો કર્યા કરે, મારા આમ છે, આપણે સમાજ છે, આમ ફલાણું છે. હવે સમાજનું બધું તારે જોવું હોય ને, બાઈ બીજી હારે મોજ કરતી હોય ને, એ બધું ઢાંકી રાખવું હોય તો પછી સમાજની વાત છે ઢાંકી દે ને. માઈ ગયું ભલે બિચારો જલસો કરે, સમાજ ને હિસાબ જવા દેવાય. માઈ ગયો સમાજ નો છે ને, ભલે મોજ કરે. એ વસ્તુ ક્યાં આવે છે એમાં? તો કઈ તો સમાજ છે તો જવા દેવાય ને. આ તારે વાયરલ કરવામાં સમાજ નડતી હોય તો ઓલો સમાજ નો છે, મજા કરવા દે ને. એમ તો તમે વાયરલ ન કરો તો એમાં ફેર શું પડે? મને કઈ ફેર પડતો નથી, પણ તું કહેતો ભાઈ મારે એના થકી આ અવાજ પહોંચાડવો કેવી રીતે? તો નંબર નો આવે. હે શું કરવાનું? નંબર ની વાત ન થાય. હવે તો નંબર થી વાત થાય તો પણ વાત તો કરવી જ ને. કોઈ પણ હારે તું તો એના બાપ નું કહેશ. હવે એના બાપ ને તમને કહ્યું કે દીકરીને દિયો જવાની ઈચ્છા છે કે નહીં? એ મારા ભાઈ દે નોય દે ને કદાચ ગાયરું કાઢે તો મારે શું કરવું? કે સમાજ માટે ગાય રોઈ ખાવી પડે, અમે ખાધી લીધી. તો મેં તો ક્યાં ના પાડી? એટલે મેં કીધું ભલે નો દે તો હું કઈ નહીં કહું, ભલે ગાયરું દી. મેં ક્યાં અમે બધી ખાઈ. તમે એમ કહો સમાજ નથી ખાવી પડતી? હા તો મેં ક્યાં ના પાડી? ભલે દે, હાલ દાવા દે. હાલ લે કોન્ફરન્સ માં ભલે દાબ ગાયરું, હાલ કરી ચાલુ. આવી તો ત્યાં કયો છો આમ જો. ભલે દે ગાયરું, તું ફોન કરે કોન્ફરન્સ માં લે. અમે તો આજે બે સમાજ હતું 4 વર્ષથી તારીખો ભરી હતી રોજ પાડી. એટલે સમાજમાં કયો કેસ થયો છે તું તારીખ પર? 302 નો. એટલે કોને કેની હારે થયો? કોળી આવે. એટલે તે મર્ડર માં તું હતો? મર્ડર માં નહીં, તો મારવા વાળા બીજા હતા બરોબર, અને હંધાઈ નામ લખાવી નાખ્યા આપડી સમાજ. હાજે સાટો પાણી કરે ને પાછો. હે તું તો હાજે ક્યાંક સાટો પાણી કરે ને રાષ્ટ્રીય કાર્યક્રમ. કોણ? ના કોઈ મારી આજ કેટલી 40મી વર્ષ 39 વર્ષ ગયા ને, મેં મારા લગ્ન થયા પછી ત્યાં લગી તો મેં મસાલો મોઢામાં નથી નાખી. ઈ બાઈ ને પૂછી લેજો તમને છૂટ. કાંઈ વાંધો નહીં. હવે તારે શું કરવું છે? મારે તારા માટે શું કરવું? રોટલા કરવા આવું, શાક બનાવવું, કે તારી ભેગો રવા આવું? મારે શું કરવું સમાજ વતીથી? તું કઈ કરું હાલ.
હું તમને એના કોકના નંબર નાખું, તમે મારે ખાલી કોઈના વાત- નંબર નહીં, વાત તું કરી. કોન્ફરન્સ માં લઈ લે, હું એની હારે વાત કરું એટલે તારામાંથી જ વાત કરી લે, હાલ લઈ લે, અટાણ જ લઈ લે, હાલ તું આ વાત પતી જાય, તું સમાજમાં બહુ અત્યારે નહીં હોય એટલે કઉ છું. ભલે ભલે ઈ શ્યાં હોય ને પણ આવો વાત કર લાલ, હાલ કર બોલ, હાલ સમાજના ફાડિયા બોલ, હાલ હા હા કરું હાલ. હાલ કર કર. એક જ મિનિટ નંબર કાઢવા જોઈએ. હાલ કર તારે ગમે નહીં. રેડા નંબર હા કાઢું છું, બીજા મોબાઈલ નતો ને. એટલે કોન્ફરન્સ કરસ, હે કોન્ફરન્સ માં વાત કરસ કે ઓમ? તમે કેમ નંબર નાખો નંબર નાખ દો. ના કોન્ફરન્સ માં તું જ વાત કરીને એટલે તારા ફોન માંથી જ વાત કરી કે મનસુખ મારે તો વાત જ નહીં કરે, બાજુ વાત દોડે છે. તો તું બહુ સારો માણસ છે. પણ હું તો આનું જોઉં એટલે મગજ ગયો હોય. ઠીક, હમ મગજ જાય તો તારો ગમે તે મગજ જાય ને પાછો, મગજ કઈક કઈક જાય છે કે રોજ જાય છે? એ તો એને પૂછી લેજો તમને. તમે અહીંયા એક કામ કરો, હા, ખર્ચો મારા ઉપર, બરોબર? તારી માં ખર્ચો થોડો, મારો ખર્ચો ના ના, હું તમને તમારો જી બેઠો, ખાલી હું ગમે તમારી ઈચ્છા પડે ને ત્યારે મારી ઇન્ક્વાયરી કરી લેવાની. હાલો, તમે ઈચ્છા પડે તેથી. તો હું શું કરું? તમને એવું થતું હોય તમારી જેથી ઈચ્છા પડે. શું થયું? શું થયું? ઠીક. કેમ થયું? નંબર મળ્યા? હા હા ઉભા રહ્યો કે બાવો થઈ જાવ. બે હું વિચાર કરું કેને કરું એમ. તારે ગમે ને કરીને લા, કોક ની બાઈન નો કરતો, નગર ક્યાં કઈક ના બેન સર્વિસ કરવાની. ઉભા રહ્યો લગાડું. ક્યાંક તું તારી. હેલો, હા હું તમને વાત કર, તમે જ કરજો, હું કઈ બોલી નહીં. પછી કઈ એવું હોય કે ભાઈ હું તે મહેશ તો હું બોલી. હા મહેશભાઈ, આપણે ચોક્કસ તો અમારા વાલા મિત્રો, તમે આજે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો આજે ધામનગરના જે આજે મહેશભાઈ જે છે એ મિત્રો વાત પણ કરે છે મનસુખ રાઠોડ સાથે કે હું તમારા ઘરે પણ આવી ગયો છું, તમારી સાથે વાત પણ કરી હતી, તમે આપણા સમાજના જે આ બધા પ્રશ્નો સોલ્વ નથી કરી દેતા, આ બધા સમાધાન તમે નથી કરી દેતા, તે મિત્રો મહેશભાઈ વાત કરે છે મનસુખ રાઠોડ સાથે. અને એમ પણ કહે છે કે મારી પત્ની ભાગી ગઈ છે, અને મનસુખ રાઠોડ પણ એને એમ કહે છે કે તમારે જે ઓલો કેસ હતો, જે ઓલી જૂની મેટર હતી ને, કે તમારી પત્ની ભાગી ગઈ છે અને કોકારે ચાલુ થઈ ગઈ હતી મતલબમાં, અને તે રીતે તે ભાગી ગઈ છે, એ રીતનો પ્રશ્ન હતો. તે રીતની જે વાત કરી છે એ વાત તમને કેવી લાગી મિત્રો? એ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને હા મિત્રો, આવા નવા અવનવા બાકાજીકી વાળા કે લવ લફડા વાળા કે ભૂવા ભરાડી વાળા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ તમે અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો. તમારો ભાઈ આવા નવા ધમાકેદાર તમારા માટે કોલ રેકોર્ડિંગ લાવતો રહેશે, તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે.